છો મિત્ર? મજામાં ને? અન્નપૂર્ણા કિચનમાં સ્વાગત છે। હું છું જિગીસા સથવારા। આજે હું તમારા માટે ન્યૂ યર કેક લઈને આવી છું અને તે હું તમને બનાવવાની ઘરના પ્રીમિક્સમાંથી બતાવવાની છું। જો તમને આ કેક પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ને મારા વિડીયોને લાઈક કરજો। આજે હું ચોકલેટ ન્યૂ યર કેક બનાવવાની છું। તેના માટે મેં 250 મિલી પ્રીમેક્સ લીધું છે અને એમાં હું હવે આ છે 1/4 તેલ તે ઉમેરીશ અને મિક્સ કરીશ અને આટલું મેં 1 ચમચી જેટલું તેલ રહેવા દીધું। હવે હું આને મિક્સ કરી લઈશ અને બરાબર મિક્સ કરીશ। આ મેં ઘરે જ પ્રીમેક્સ બનાવેલું છે અને હવે હું આમાં આ છે ચોકલેટ એસન્સ તે હું 6-7 ટીપા એમાં નાખી દઈશ અને મિક્સ કરીશ। મેં પહેલાં પણ તમને પ્રીમેક્સની રીત બતાવી હતી, એ જ પ્રીમેક્સની રીત મેં આમાં લીધી છે અને હવે હું આમાં 1 કપ મેં પાણી લીધું છે તે ઉમેરતી જઈશ અને પ્રીમેક્સને એકદમ ઘટ બેટર બનાવતી જઈશ। બરાબર મિક્સ કરી અને પાણી ઉમેરતી જઈશ ને બેટર એકદમ જાડું બનાવતી જઈશ। અને આ મેં 1.5 કપ પ્રીમેક્સ લીધું છે અને માપ છે 250 ગ્રામ। અને બરાબર મિક્સ કરી અને પ્રીમેક્સ આપણું બેટર તૈયાર છે અને તમે જોઈ શકો કે આવું આપણે આને રાખવાનું છે। હવે હું આને 6 ઇંચનું મેં કેક ટીન લીધું છે અને તેમાં બટર પેપર લગાવી અને ઓઇલ લગાવીને રાખ્યું છે। હવે હું આમાં આ બેટર નાખી દઈશ અને ટેપ કરી લઈશ તે એનાથી ઉપર બબલ્સ ના રહે તેના માટે, એટલે હું એને ટેપ કરી દઈશ। હવે મેં આ ઓવનમાં વચ્ચેનું લાઇટ જે પાઇપમાં લાઇટ આવે છે તે જ રાખી છે અને હું 35 મિનિટ તેને કરીશ અને હવે હું આ ઓવનમાં તેને મૂકી દઈશ। મેં 180 તાપમાન રાખ્યું છે અને હવે આપણી કેક તૈયાર છે। તમે જોઈ શકો છો કે કેટલી પોચી અને સોફ્ટ આપણી કેક તૈયાર થઈ છે અને આને ઠંડી થઈ ગઈ એટલે મેં ઓવનમાંથી કાઢી લીધી છે। હવે હું આમાં ક્રીમ લગાવી અને આ મેં બ્લુ કલરની ક્રીમ તૈયાર કરી છે અને હું તમને બતાવું મેં આમાં સ્કાય બ્લુ નાખી અને આ ક્રીમ મેં તૈયાર કરી છે। અને આજે હું તમને બ્લુ આ મેં 2 પીસમાં પડ કાપી લીધા છે અને હવે હું એના પર આ મેં મોરસનું પાણી બનાવીને રાખ્યું છે તે ફરતું લગાવી અને તેને સરસ રીતે કરી દઈશ। અને આજે હું ન્યૂ યર બ્લુ કેક બનાવવાની છું એટલે મેં બ્લુ ક્રીમ બનાવી છે। હવે હું પેન નાઇફથી ક્રીમ લગાવતી જઈશ અને સરસ કવર કરતી જઈશ। ફરતી ક્રીમ લગાવી અને સરખું કવર કરતી જઈશ અને હવે મેં નીચેનું કવર સરસ કરી દીધું છે ક્રીમથી। પેન નાઇફથી ફરતું લગાવીને ક્રીમ સરસ કવર કરી દે। હવે હું આ ચોકલેટ ચિપ્સ છે જે મેં ઘરે બનાવ્યા છે તેને હું આમાં ફરતા નાખી અને કરીશ। આપણે ચોકલેટ કેક તૈયાર કરવાની છે અને બ્લુ ન્યૂ યર કેક છે તેના માટે। હવે હું આ બીજું પડ છે તેને પણ હું એની પર મૂકી દઈશ અને આને પણ હું આ મોરસના પાણીથી સરસ કવર કરી લઈશ। ફેરવતી જઈશ અને કવર કરતી જઈશ।
હવે આ મેં એની પર બીજી પણ ક્રીમ નાખી અને ફરતું તેને પણ હું સરસ કવર કરી લઈશ. હું સાઈડોમાં પણ ગોળ ફરતી ક્રીમ લગાવી અને સરસ તેને પણ હું કવર કરી લઈશ. અને આનાથી મેં સરસ ક્રીમથી કવર કરી અને કેકને તૈયાર કરી છે. અને હું આને પણ ગોળ ફેરવીને ફરતું સરસ તૈયાર કરી દઈશ. હવે આ કેકનું કોટિંગ ઉપર ક્રીમવાળું તૈયાર છે. અને આ મેં નીચે વ્હાઈટ ક્રીમ લીધી છે અને અંદર પર્પલ કલર પણ થોડી મિક્સ કરી છે. તેનાથી હું નીચે ડિઝાઇન આપી દઈશ. આ મેં ઝીણા ફૂલ પડે તે લોઝર લીધું છે. આમાં નંબર નથી આવતા એટલે આ નંબર વગરનું લોઝર છે. અને હું ફરતી ડિઝાઇન કરી દઈશ. હવે મેં આ પીળા કલરની ક્રીમ બનાવી છે અને તેને પાઇપિંગ બેગમાં ભરી અને આને હું ગોળ કરી અને 2 સ્માઇલી બનાવીશ. આજે આપણે ન્યૂ યર કેક બનાવવાની છે એટલે આપણે 2023 અને 2024નું મેં સરસ તૈયાર કર્યું છે. એટલે 2 સરસ, એક રોતું અને એક સ્માઇલ આવતું આપણે રોતું અને એક હસતું ઇમોજી બનાવું છું. 2023ને આપણે બાય બાય કરીશું અને 2024ને આપણે વેલકમ કરીશું. હું આ પેન નાઇફથી આજે મેં ગોળ કલર કર્યું છે તેને હું સરસ કવર કરી અને સરસ ગોળ એને આકાર આપી દઈશ. હવે આ એક આપણું તૈયાર છે. હવે હું આ જ રીતે બીજાને પણ સરસ એવી રીતે આકાર આપી અને ક્રીમ લગાવીને સરસ કરી દઈશ. આમાં મેં પીળો કલર નાખીને આ ક્રીમ તૈયાર કરી છે. હવે મેં કાળા રંગની ક્રીમ બનાવી હતી અને એમાં પણ હું આને સરસ એનું મોઢું તૈયાર કરી દઈશ. આમાં આપણે ઉદાસ મોઢું બનાવ્યું છે. મેં એકદમ અપસેટ એવું મોઢું બનાવ્યું છે કારણ કે આજે આને આપણે બાય બાય કરીશું. અને આ મેં આંખોને સરસ તૈયાર કરી દીધું છે. અને હવે હું આજે બીજું બનાવીશ તે સ્માઇલી બનાવીશ. તે આપણે વેલકમ કરવાનું છે. તેની મેં આંખો બનાવી લીધી. હવે સ્માઇલ પણ બનાવીશ તેની સરસ. આ મેં ક્રીમમાં બ્લેક કલર નાખી અને આ ક્રીમ મેં તૈયાર કરી હતી અને પાઇપિંગ બેગમાં ભરી અને તૈયાર કરી છે. અને આને હું સરસ તૈયાર કરી લઈશ. હવે હું આ કાળા જે ક્રીમ હતી પાઇપિંગ બેગ એમાંથી હું નીચે 2023 લખીશ, જે આપણે બાય બાય કરવાનું છે તેના નીચે. અને હવે હું અહીંયા 2024 લખીશ, તે આપણે વેલકમ કરવાનું છે. હવે આપણું આ 2 તૈયાર છે. હવે હું આ જે પાઇપિંગ બેગમાં મેં જે કાળી ક્રીમ ભરી હતી તેનાથી ફરતા નાના નાના ડોટ્સ મૂકી દઈશ, જે નીચે મેં વ્હાઈટ ક્રીમથી ડિઝાઇન પાડી છે તેમાં. હવે આ નીચે મેં કરી દીધા છે. હવે હું પીળા રંગની આ જે વ્હાઈટ કલરની ક્રીમ છે તેનાથી ઉપર પણ નાના નાના મોદક જેવા સરસ નાના નાના એકદમ મેં ફૂલ પાડી દીધા છે. ફરતા નાના નાના મોદક જેવા, જેમ મોદક આવે છે ને તેવી જ ડિઝાઇનની રીત લઈને એ રીતે મેં ફૂલ પાડ્યા છે. અને એની પર પણ હું આ બ્લેક કલરની ક્રીમથી નાના નાના ટપકા કરી દઈશ. હવે હું
આ ફરીને બતાવું છું. હવે હું આમે પીળા કલરની જે ક્રીમ હતી તેનાથી હું સરસ નાના 3 પાંખડીવાળું ફૂલ બનાવીશ અને વેલ બનાવીશ. અને આ મેં વેલ બનાવી. આ જ રીતે હું 4 બાજુ સરસ નાના નાના ફૂલ બનાવી અને વેલ બનાવીને મેં આ તૈયાર કર્યું છે. જો તમને આ કેક સરસ લાગે અને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને મારા વિડીયોને લાઈક કરજો. હવે આપણે આ વેલ તૈયાર છે અને મેં ચારે બાજુ આવી રીતે ફૂલ બનાવીને તૈયાર કરી દીધા છે. અને આ કાળા ક્રીમથી હું નાની પાંદડીઓ કરી અને વચ્ચે ફૂલમાં ટપકા કરી દઈશ. ચારેય બાજુ ટપકા કરી અને પાંદડીઓનો મેં આકાર આપીને ડિઝાઇન તૈયાર કરી દીધી. હવે હું ઉપર પણ એવું સરસ નાનું ફૂલ બનાવી અને તેને પણ આ જ રીતે હું તૈયાર કરી દઈશ. અને આમાં પણ હું પીળી ક્રીમથી પાંદડીઓ સરસ કરી અને નાની પાંદડીઓને કાળા કલરથી બનાવી દઈશ. હવે હું વેલ પાડી દઈશ. એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ એવી રીતે મેં વેલ તૈયાર કરી અને આને પણ હું નાની નાની પાંદડીઓ તૈયાર કરી દઈશ. હવે આપણી કેક તૈયાર છે અને તમે જોઈ શકો છો કે મેં કેટલી સરસ ડિઝાઇન આમાં તૈયાર કરી છે.